હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં। ચોમાસાની શરૂઆત તો થઈ જ ગઈ છે, તો આપ સૌને ચટપટું ખાવાનું મન તો થતું જ હશે। તો આજ આપણે બનાવશું રગડા પેટીસ। રગડો બનાવવા માટે મેં લીધા છે અહીં 1.5 કપ જેટલા વટાણા। તમે સફેદ વટાણાની જગ્યાએ લીલા વટાણા પણ લઈ શકો છો। વટાણા મેં 3 કલાક જેટલા પલાળી રાખ્યા હતા અને પેટીસ માટે લીધા છે મીડિયમ સાઇઝના 5 બટેટા। તો ચાલો આપણે હવે બનાવવાની શરૂઆત કરીશું। કુકરમાં મેં 1.5 કપ જેટલું પાણી લીધું છે। હવે આપણે તેમાં વટાણા એડ કરીશું, પછી એડ કરીશું થોડું નમક, પછી થોડાક બટેટા એડ કરીશું। થોડાક વટાણા ભેગા ચડવા દઈશું અને થોડાક આપણે બીજા કુકરમાં મૂકી દઈશું। હવે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 20 થી 25 મિનિટ માટે ચડવા દઈશું। આપ જોઈ શકો છો કે બીજા કુકરમાં મેં બટેટા બાફવા મૂકી દીધા છે। વટાણા અને બટેટા બફાય છે ત્યાં સુધી મેં થોડીક આંબલી પલળવા માટે રાખી દીધી છે। આપ જોઈ શકો છો કે આપણે બટેટા સારી રીતે બફાઈ ગયા છે। હવે આપણે તેને મેશ કરી લઈશું। બટેટા આપણા તૈયાર છે। આપણે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 નાની ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણ નમક। ત્યારબાદ એડ કરીશું ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણા સમારેલ ફોદીનો। અહીં મેં ફોદીનો લીધો છે, ફોદીનાથી પેટીસનો સ્વાદ બહુ સરસ આવે છે। પછી એડ કરીશું થોડાક લીલા ધાણા, પછી બધાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આપ જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને નાની નાની પેટીસ વાળી લઈશું। પેટીસનો તમે કોઈ પણ આકાર આપી શકો છો। હવે આપણે એક એક કરીને બધી પેટીસો બનાવી લઈશું। આપ જોશો કે આપણી બધી પેટીસ તૈયાર છે। હવે આપણે આને ફ્રાય કરી લઈશું। મેં અહીં નોનસ્ટિકની પેન લીધી છે। હવે તેમાં આપણે તેલ લગાવી દઈશું। પેટીસમાં બહુ તેલની જરૂર નહીં પડે। આપ જોઈ શકો છો કે મેં અહીં બહુ તેલનો ઉપયોગ કર્યો નથી। પેન ગરમ થઈ ગઈ છે। હવે આપણે બધી પેટીસ એમાં રાખી દઈશું। પેટીસ પર આપણે તેલ લગાવી દઈશું। વટાણા બાફા મૂક્યા હતા તેની 20 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે વટાણા ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કે વટાણા સારી રીતે ચડી ગયા છે। 5 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે પેટીસ હવે ચેક કરી લઈશું। પેટીસ સારી રીતે ચડી ગઈ છે। હવે એક એક કરીને બધી પેટીસને પલટાવી દઈશું। હવે આપણે પેટીસ પાછી ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કે પેટીસ તૈયાર છે। હવે એક એક કરીને બધી પેટીસ કાઢી લઈશું। હવે રગડો બનાવવા માટે આપણે એક પેનમાં તેલ લઈશું। હવે તેલ ગરમ થાય તમે એડ કરીશું 1 ચમચી જીરું અને તે સારી રીતે સાતરવા દઈશું। જીરું સતરાઈ જાય પછી તેમાં આખા મસાલા એડ કરીશું, પછી તેને હલાવી લઈશું। મસાલા સારી રીતે સતરાઈ જાય પછી આપણે તેમાં ડુંગળી એડ કરીશું। હવે એડ કરીશું ડુંગળી અને તેને સારી રીતે હલાવી લઈશું। ડુંગળી આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે તેને સાતરી લઈશું। આપ જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સતરાઈ ગઈ છે। આપણે તેમાં એડ કરીશું ટમેટાં, પછી તેને સારી રીતે હલાવી લઈશું અને થોડી વાર માટે આપણે તેને ચડવા દઈશું। આપ જોઈ શકો છો કે ટમેટાં સારી રીતે ચડી ગયા છે। હવે આપણે તેમાં એડ કરીશું થોડીક હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી ચટણી, 1 ચમચી તીખા મરચાં, થોડું પાણી એડ કરીને તેને સારી રીતે હલાવી લઈશું। મસાલાને આપણે થોડી વાર માટે ચડવા દઈશું જેથી કરીને મસાલો સરસ રીતે ભળી જાય। મસાલો સારી રીતે ચડી ગયો છે। હવે આપણે તેમાં એડ કરીશું વટાણા અને બટેટા, ત્યારબાદ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું। હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આપ જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો જોવાનું ના ભૂલતા। બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને થોડી વાર માટે ચડવા દઈશું। 3 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે તેમાં એડ કરીશું આંબલીનું પાણી। હવે તેને સારી રીતે હલાવી દઈશું। આંબલી તમે તમારી ખટાશ પ્રમાણે લઈ શકો છો। જો તમને આંબલી ના ભાવતી હોય તો તમે તેની જગ્યાએ લીંબુ પણ લઈ શકો છો। હવે આપણે ઢાંકીને તેને 5 મિનિટ માટે મીડિયમ ગેસ પર રહેવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે। આપણે તેને ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કે રગડો સારી રીતે બની ગયો છે। રગડો સારી રીતે ઉકળીએ પછી આપણે
લીલા ધાણા એડ કરીશું. પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે રગડા પેટીસને આપણે સર્વ કરી લઈશું. આપ જોઈ શકો છો કે રગડા પેટીસ કેવી બની છે. પછી આપણે તેને ગાર્નિશ કરી લઈશું. પછી ડુંગળી, ખજૂર આંબલીની ચટણી. જો આપ તીખું ખાતા હો તો લસણવાળી ચટણી એડ કરવી. પછી થોડુંક દહીં એડ કરીશું. પછી ઝીણી સેવ એડ કરી દઈશું. લીલા ધાણા, પછી થોડી ચટણી એડ કરી દઈશું. પછી મૂકશું પાઉં. તમે પેટીસ રગડો પાઉં સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણી રગડા પેટીસ. આપ જોઈ શકો છો કે તે કેવી સરસ બની છે. આપને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.